જો તમે દૂધ વેપારી છો તો અથવા દૂધનો વ્યસ્ત ચાલુ રહ્યો છે કે જેમાંથી આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। દેશભરમાં દૂધ અને દૂધના ઉત્પાદનો ભેળસેળની વધતી જતી ફરિયાદને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી અને સ્ટાફ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં જેમાંથી આ એક માટે કડક નિર્ણય લીધો છે કે લાયસન્સમાંથી અથવા કે નોંધણી વિના દૂધ ઉત્પાદન વેચાણ ગેરકાયદેસર રહેશે ને શું તમને ખબર તમારા ઘરમાં આંગણે જે આવતું દૂધ સલામત છે કે ભેળસેળ છે યુક્ત દેશભરમાં દૂધમાં ભેળસેળના અહેવાલમાં સામાન્ય બની ગશે। એમાં ધ્યાન રાખીને એને ફેસિલિટી અને દૂધની ભૂસાથી અલગ કરવાનો નિર્ણય લેતા દૂધને વેચવા માટે સામાન્ય નથી પણ લાયસન્સ ફરજિયાત બનાવવું આવશે કે નિયમન કારણે પ્રભાવિત છે કે સામાન્ય પશુઓનો મુશ્કેલીનો સામનો કરવો ચાલુ છે કે ભેળસેળ તરફથી નવા દૂધમાં સંપૂર્ણ સત્ય જાણે છે કે નવા નિયમમાં ફેસિલિટી સ્પષ્ટ કરી દેશમાં આવેલી કોઈ પણ વ્યક્તિ સંસ્થા માન્ય લાયસન્સ નોંધણી વગર દૂધનો વેપાર કરશે કે નહીં અને ભેળસેળ કરનારના પર કડક કાર્યવાહી ગ્રાહકોને શુદ્ધ અને ઉપલબ્ધ થાય તેવી ખાતરી કરવામાં આવેલી પગલું લેવામાં આવ્યું છે કે રાતોરાત કાનોકાન તેમાંથી આવેલી પશુઓને રાહતમાં આવેલી ડેરી સહકારી મંડળીઓમાં અભ્યાસમાં અલગ લાયસન્સ મેળવવાની જરૂર નથી પણ ઓથોરિટી રજિસ્ટર્ડ સરકારી મંડળી સાથે જોડાયેલી જેમાં દૂધ સપ્લાય કરેલા વ્યક્તિને લાયસન્સ મળવાની ઝંઝટ નહીં કરવી પડે। ફેસિલિટીનો એક્સ પ્લાનમાં જે કડક છે કે તમારા રાજ્યોમાં અને કેન્દ્રમાં પ્રદેશોમાં ફૂડ કમિશનર તેમની સંબંધિત વ્યવસ્થા કરવામાં ખાસ નોંધણી ઝુંબેશ ચલાવવામાં આદેશ આપ્યો છે કે ખાસ સુરક્ષામાં અધિકારીઓની દેખરેખના ખાદ્ય જે સુરક્ષા અધિકારીઓના ફિલ્ડરમાં જઈને તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે કે દરેક દૂધ ઉત્પાદન અને વેચનાર પાસે માન્ય લાયસન્સ છે કે નહીં। સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર।